નમસ્તે. આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે ટેરો 12th ઇન્ડિપેન્ડન્સ પ્રોગ્રામમાં આ 3 દિવસના પ્રોગ્રામમાં આપણને જે ઇમોશનલ હિલિંગ ટૂલ બોક્સ આપવામાં આવ્યું છે એ બોનસ તરીકે આપવામાં આવ્યું છે. તો ઇમોશનલ હિલિંગ ટૂલ બોક્સ છે શું? સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડે કે ઇમોશનલ હિલિંગ એટલે શું. ઇમોશનલ હિલિંગ એટલે કે જે આપણી કોઈ ભાવનાઓ છે જે ક્યાંય ને ક્યાંય આપણને હર્ટ થઈ છે અથવા તો જે ભાવનાઓ આપણી નકારાત્મક સ્વરૂપ ધારણ કરીને આપણી અંદર છે એને આપણે સારવાર આપવાની છે, એને આપણે હીલ કરવાની છે. તો આપણે એ સમજવું જરૂરી છે કે આપણે શા માટે હીલ કરવું જરૂરી છે. તો જ્યારે આપણે એક ટેરોકા રીડર બનવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે એક કાઉન્સિલર બનીએ છીએ, લોકોને આપણે કાઉન્સિલિંગ કરવાનું છે. હવે વિચાર કરો કે જે વ્યક્તિ ફિઝિકલી અથવા તો મેન્ટલી હીલ નથી અથવા તો સ્વસ્થ નથી તે વ્યક્તિ બીજાને સ્વસ્થતા આપવા માટે કઈ રીતે સક્ષમ હોઈ શકે? જ્યારે એક ગ્લાસમાં આપણે ડોળું પાણી ભરીએ છીએ, આપણી તરસ તો આપણે છીપાવી નથી શકતા, પણ આપણે બીજાની પણ તરસ નથી છીપાવી શકતા. તો સૌથી પહેલાં એ ડોળું પાણી છે એને ફિલ્ટર કરવું જરૂરી છે અને સ્વચ્છ બનાવવું જરૂરી છે, અને પછી આપણી પોતાની તરસની છીપાવવાની છે, અને પછી અન્યોની આપણી આસપાસ જે કોઈ વ્યક્તિ જરૂરિયાતવાળું છે એની તરસ છીપાવવાની છે. સેમ વે ટેરોકા રીડર તરીકે તમારે પહેલાં પોતે મેન્ટલી સ્વસ્થ થવું જરૂરી છે, અને એના માટે આપણે ઇમોશનલ હિલિંગ ટૂલ બોક્સ બોનસ તરીકે આપ્યું છે. તો આજે જે આ વિડીયો છે ઇમોશનલ હિલિંગ ટૂલ બોક્સનો, એનો નિરાતે તમારે અભ્યાસ કરવાનો છે, આ વિડીયો જોવાનો છે, સમજવાનો છે, અને પછી જે અભ્યાસ કરવા માટે મેં આપેલું છે PDF એ અસાઇનમેન્ટ ટાસ્ક તરીકે તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે માણસની અંદર, કોઈ પણ વ્યક્તિની અંદર નકારાત્મક ભાવનાઓ કઈ રીતે આવે છે, આપણો એમાં શું ફાળો છે અથવા તો અન્યોને એમાં શું ફાળો છે. તો સૌથી પહેલાં સમજવું એ જરૂરી છે કે જ્યારે તમે એક વ્યક્તિ તરીકે તમે જે નથી કરી શકતા એ તમારી કેપેસિટીની બહારનું તમને જ્યારે ટાસ્ક આપવામાં આવે છે અથવા તો તમારી ચોઈસ વગરનું તમને જે ટાસ્ક આપવામાં આવે છે ત્યારે તમારી અંદર નકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થાય છે. જેમ કે આપણે વાત કરીએ કે આપણી આસપાસ, દાખલા તરીકે આપણે સૌથી પહેલાં જોઈએ કે આપણી હેરાર્કી, પેટ્રિયાર્કી, જે આપણી વંશ પરંપરાગત રીતિ રિવાજો આવી રહ્યા છે એ ક્યાંય ને ક્યાંય સમય સાથે અમુક વખતે ચેન્જ થવા જોઈએ, કુરિવાજો છે એ દૂર થવા જોઈએ. જેમ કે આપણે એક સ્ત્રી અને એક પુરુષ એ જાતિ ભેદભાવમાં આપણે જે વધારે માનીએ છીએ, તો ત્યારે આપણે કેવું કરીએ છીએ કે પુરુષ શું કરે છે એની અલગ ફરજો છે, સ્ત્રી શું કરે છે એની અલગ ફરજો છે. એ બંનેની ફરજો નિર્ધારિત છે, અને એ નિર્ધારિત ફરજોમાં જો એ લોકો ઊણા ઉતરે છે તો એને કોઈને કોઈ સ્વભાવગત અથવા તો કોઈને કોઈ પેરેન્ટ્સ હોઈ શકે, એટલે માતા પિતા હોઈ શકે, સમાજ હોઈ શકે, ક્યાંય ને ક્યાંય એને કોસવા લાગે છે, એને કંઈ ને કંઈ ખોટા શબ્દોથી ઉલ્લેખવામાં આવે છે, અથવા તો એને કંઈ ને કંઈ એવી વસ્તુઓ કહેવામાં આવે છે કે જે એ વ્યક્તિને ના ગમે. સ્ત્રીઓ માટે ખાસ કરીને એવું સૂચવવામાં આવે છે કે સ્ત્રીઓએ ઘર સંભાળવાનું છે, પતિને સંભાળવાના છે, અને પોતાના બાળકોને સંભાળવાના છે, ઘરના કામો કરવાના છે, અને પતિના ઘરના લોકોને સંભાળવાના છે. ક્યાંય આપણી હેરાર્કીમાં એવું નહોતું એસ્ટાબ્લિશ થયેલું. તમે તમારા પેરેન્ટ્સમાં જોઈ શકો, અથવા તો તમારા દાદીમાં કે એમાં જોઈ શકો. ખાસ કરીને સ્ત્રીઓ માટે એવા કોઈ રોલ ડિસાઇડ નહોતા કરવામાં આવેલા કે એમણે બહાર જઈને કામ કરી શકાય, પૈસા કમાઈ શકાય, હસબન્ડને મદદ કરી શકાય, ઇન્કમ જનરેટ કરવામાં, પોતાનું કરિયર બનાવી શકાય. તો અત્યારનો જે પીરિયડ છે, અત્યારની જે સ્ત્રીઓ છે એ ટ્રાન્ઝિશન મોડને ફેસ કરી રહી છે કે સ્ત્રીઓએ બહાર પણ જવાનું છે અને ઘર પણ સંભાળવાનું છે, એટલે વર્ક અને હોમ બંનેને એને બેલેન્સ રાખવાનું છે. તો ક્યાંય ને ક્યાંય જોઈએ કે સાસુ અથવા તો મમ્મી એ બંનેએ શું કરવાનું હતું, એમણે ખાલી ઘર સંભાળવાનું હતું, એટલે એમને એટલો બધો બોજો અથવા તો પ્રેશર નહોતું ફેસ કરવામાં આવ્યું. અથવા તો દાદી વખતે જુઓ તમે, તો દાદીને પણ ખાલી ઘર જ સંભાળવાનું હતું, બાળકો સંભાળવાના હતા અને પરિવાર સંભાળવાનો હતો. પણ અત્યારની જે સ્ત્રીઓ છે એ એજ્યુકેશન પણ મેળવેલી છે, અને એમણે શું કરવાનું છે, બહાર પણ સંભાળવાનું છે, કરિયર પણ સંભાળવાનું છે, ઘર પણ સંભાળવાનું છે, બાળકોને પરિવારને પણ સંભાળવાનું છે. તો જે આ વંશ પરંપરાગત જે રીતિ રિવાજો પ્રમાણે એના પર જે રોલ થોપવામાં આવેલો છે, અથવા તો રોલ નિભાવવા માટે એને ફરજ ઊભી કરવામાં આવેલી છે, એના કારણે એ બેલેન્સ નથી કરી શકતી,
તો પણ એની અંદર નકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થાય છે. ઘણી સ્ત્રીઓ એ એક્સેપ્ટ કરી લે છે કે હા, હું ખાલી ઘર જ સંભાળીશ, હું બહાર કરિયરને છોડી દઈશ, બાળકોને હું સંભાળીશ, મારું પોતાની ટેલેન્ટ અથવા તો મારી સ્કિલને હું જતું કરું છું, તો પણ એની અંદર નકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થાય છે. બીજી રીતે જોઈએ તો માતા પિતા અને સોસાયટી એક બોડી ઇમેજ નક્કી કરતા હોય છે કે ગૌર વર્ણ હોય એ સુંદર કહેવાય, નમણાશ હોય તો એ સુંદર કહેવાય, સારું ફિગર હોય. અત્યારે એડવર્ટાઇઝમેન્ટ, ટીવી ચેનલો, પછી મૂવીઝ, ટેલિવૂડ હોય, બોલિવૂડ હોય, હોલિવૂડ હોય, બધામાં એક ફિગર દેખાડવામાં આવે છે કે આ ફિગર છે એ આઈડિયલ કહેવાય, આ ફિગર હોય તો જ તમે સુંદર દેખાવ છો. જ્યારે આપણે રેગ્યુલર લાઈફમાં જોઈએ તો થોડા ચબી ચીક્સવાળા અને ચબી બોડીવાળા સ્ત્રીઓ પણ સુંદર દેખાતી હોય છે, પણ આઈડિયલ શું બની ગયું છે બધાના મગજમાં? પાતળી, ગોરી, ઊંચી, લાંબા વાળ એ સુંદર કન્યા કહેવાય. તો ક્યાંય ને ક્યાંય એવું નથી, તો પણ આપણી અંદર નકારાત્મક ભાવના ઉત્પન્ન થાય છે. ઘણા બધા અન્ય કારણો હોઈ શકે કે જેને કારણે આપણે નાનપણથી નકારાત્મક ભાવના આપણામાં ડેવલપ થઈ હોય પણ આપણને ના ખબર હોય. જેમ કે આપણે આટલું એજ્યુકેશન મેળવવાનું છે તો એટલું 10મામાં આટલા ટકા જોઈએ, 12મામાં આટલા ટકા જોઈએ, બાજુવાળાના છોકરો આટલું લાવ્યો છે, કાકાનો છોકરો આટલા લાવ્યા છે, ફલાણા આટલા લાવ્યા છે, ઢીકણા આટલા લાવ્યા છે, આપણે આટલા ટકામાં આવવાનું છે. એ પ્રેશર બની ગયું, એજ્યુકેશનનું પ્રેશર. પછી કરિયરનું પ્રેશર, ફલાણાએ આટલી ડિગ્રી એચીવ કરીને આટલો સેલરી મેળવ્યો છે, આટલા એચિવમેન્ટ મેળવ્યા છે, તમારે પણ મેળવવાના છે. અગેઇન દરેક વ્યક્તિ સરખા હોઈ શકે નહીં, દરેક વ્યક્તિ પોતાની રીતે યુનિક છે, પણ આવું નથી થતું ત્યારે આપણી અંદર નકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થાય છે. અને આપણને ખબર નથી હોતી, સોસાયટીને ખબર નથી હોતી, માતા પિતાને પણ ખબર નથી હોતી. આ જે નકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થાય છે એ સૌને અનાયાસે થાય છે. એમાં કોઈ ઇન્ટેન્શન સાથે આવી નકારાત્મક ભાવનાઓ આપતું નથી અથવા તો થોપતું નથી. ક્યાંય ને ક્યાંય એ પોતાના હક, ફરજો અને ક્યાંય ને ક્યાંય પોતાની લાગણી સાથે જોડાયેલી વસ્તુ વ્યક્તિગત રીતે અનુભવ કરતું હોય છે અને એ પોતાને વ્યક્તિને પણ ખબર નથી હોતી કે આ નકારાત્મક ભાવના મારામાં આવી રહી છે. પછી ક્યાંય ને ક્યાંય એવું હોઈ શકે કે તમારી ફિઝિકલ હેલ્થ સારી નથી, રિપ્રોડક્ટિવ સિસ્ટમ તમારી સારી નથી, હેલ્ધી નથી, કે કંઈ પણ એવો ઇસ્યુ છે. ઘણી વખત એવું થાય કે સ્ત્રીઓને હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, અમુક ટાઈમે અમુક હોર્મોન્સ ચેન્જ થતા હોય, તો ત્યારે પણ એ શું ફેસ કરે છે? અંદર નકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થતી ફેસ કરે છે. તો આવા ઘણા બધા રીઝન હોઈ શકે. ઘણા રિલેશનશિપની આપણી ઉપર થોપવામાં આવે છે કે આઈડિયલ પાર્ટનર તમારે આવો જોઈતો હોય તો તમારે આવું કરવું પડે, તમારે અગર કરિયર સક્સેસ જોઈએ છે તો આવું કરવું પડે, તમારે અગર ફાઇનાન્શિયલ તમારી પાસે, અગર તમે પ્રોફેશનમાં છો તો તમારી પાસે ફાઇનાન્શિયલ સ્ટેટસ આ હોવું જોઈએ, અથવા તો તમારા કલીગે આવું કરવું છે તો તમારે એને લેવલે પહોંચવા માટે તમારે આવું કરવું પડશે, વગેરે વગેરે. ઘણા બધા નેગેટિવ પેટર્ન આપણી આસપાસ આવી સાયકલ બની જતી હોય છે જેની આપણને જાણ નથી હોતી અને એના કારણે આપણી અંદર નેગેટિવ અથવા ઇમોશન્સ અથવા તો નકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થતી હોય છે, જેની હીલ કરવી ખૂબ જ જરૂરી છે. અગર તમે હીલ નથી કરતા આ નેગેટિવ ઇમોશન્સને તો શું થાય છે એ સમજવું પણ ખૂબ જરૂરી છે. ઘણા બધા મેન્ટલ ઇશ્યુઝ તમે જોયા હશે, ઘણા લોકો એન્ઝાયટીમાં હોય છે. આની પહેલાં આપણે એન્ઝાયટી શબ્દ સાંભળ્યો જ નહોતો, પણ અત્યારે એન્ઝાયટી શબ્દ વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થાય. આમ ઘણા બધા લોકો વાપરે છે, ઉપયોગ કરે છે. ઘણા લોકો કહે છે કે હું અત્યારે એન્ઝાયટીમાં છું, ડિપ્રેશનમાં છું, મિઝરેબલ છું, મને જ નથી ખબર હું મારી સાથે શું થઈ રહ્યું છે, કે મને શું થઈ રહ્યું, મારે શું કરવું જોઈએ, અત્યારે મને શું ફીલ થઈ રહ્યું છે, રાઈટ? તો આ મેન્ટલ સ્ટેબિલિટી અને મેન્ટલ હેલ્થ ઉપર બહુ જ બધા ઇશ્યુઝ આવી રહ્યા છે. તો અગર ઇમોશન્સને હીલ નથી કરતા તો મેન્ટલ હેલ્થ ઉપર આપણી અસર થાય છે. બીજું છે આપણી ફિઝિકલ બોડી ઉપર અસર થાય છે. ક્યાંય ને ક્યાંય અનિદ્રા, ક્યાંય ને ક્યાંય આપણી ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક ક્ષમતા છે એ ઘટતી જાય છે. ક્યાંય ને ક્યાંય આપણે અનિદ્રાનો સામનો કરીએ છીએ, ક્યાંય ને ક્યાંય આપણું પાચન તંત્ર જે છે એ ડિસ્ટર્બ થાય છે. આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એનું પચવાનું, અત્યારે મોટા ભાગના તમે જુઓ તો
એવા લોકો એ વસ્તુઓ શીખવે છે કે જેથી તમારું ગટ રીસેટ કરવામાં આવે, એટલે તમારું પાચન તંત્ર છે ને રીસેટ કરે અને એને વધારે હેલ્ધી ઝડપથી બનાવી શકાય એના માટેના ડાયટ પ્લાન્સ તમને આપતા હોય છે. તો આવું અત્યારે વધારે ને વધારે શારીરિક માનસિક બંને રીતે થઈ શકે. ત્રીજું આપણને એવું થઈ શકે, અગર હીલ નથી કરતા નેગેટિવ ઇમોશન્સ, તો ઘણા વ્યક્તિઓમાં એવું જોવા મળ્યું છે કે એ પોતાની જાતને નુકસાન કરવા માંડે છે. પોતાની જાતને નુકસાન કરે, કોઈ એવા બિહેવિયર કરે કે ખૂણામાં પડ્યા રહે, એક અંધારામાં, એક ઓરડામાં એ પૂરાઈ રહે, કંઈ ને કંઈ એવી વસ્તુઓ કરે કે જે એના પોતાના હેલ્થ માટે નુકસાનકારક હોય. ઘણા લોકોને આત્મહત્યાના વિચારો આવતા હોય છે, આત્મહત્યાના બનાવો પણ આ જ કારણે થતા હોય છે, કેમ કે એમનું જે નેગેટિવ ઇમોશન છે એને હીલ કરવામાં નથી આવ્યું, એમનું જે નકારાત્મક ભાવના છે એને કન્વર્ટ કરવામાં નથી આવી, એની સારવાર કરવામાં નથી આવી. આ ઉપરાંત ઘણા લોકો વ્યસન ના રસ્તા ઉપર આગળ વધી જાય છે, વ્યસનનો સહારો લે છે કે વ્યસન દ્વારા એ પોતાની જાતને આ ઇમોશન્સથી કઈ રીતે દૂર રાખી શકે અથવા પોતાની નર્વસ સિસ્ટમને જે છે એ બંધ કરી શકે, એ વસ્તુઓ જોતા, શીખતા, સાંભળતા, સમજતા, અથવા તો એ ઇમોશન્સને કઈ રીતના એ હેન્ડલ કરવા એને નથી ખબર, એટલે એ શું કરશે, વ્યસનનો સાથ લેશે. અત્યારે ઘણા બધા ટીનેજર્સમાં અથવા તો ઘણા બધા કોલેજ લાઈફમાં આ વ્યસનનો સહારો લેતા નાના બાળકો પણ આપણને જોવા મળે છે. તો એનું એક જ કારણ છે કે એમનું ઇમોશનલ જે હિલિંગ છે એ બાકી રહી ગયું છે. ક્યાંય ને ક્યાંય આપણે સંબંધોમાં પણ ભંગાણ થાય છે આના કારણે, કે આપણું જે રિલેશન છે આપણા ફેમિલી સાથે હોઈ શકે, આપણા ફ્રેન્ડ્સ સાથે હોઈ શકે, આપણા સમાજમાં આપણે જેની સાથે કોન્ટેક્ટમાં છીએ એમની સાથે હોઈ શકે, આપણા લાઈફ પાર્ટનર સાથે હોઈ શકે, આપણા બાળકો સાથે હોઈ શકે. આપણે જ્યારે ઇમોશનલી ડિસ્ટર્બ હોઈએ, આપણે નકારાત્મક ભાવનાથી ઘેરાયેલા હોઈએ, ત્યારે આપણે કોઈની સાથે સારી રીતે ડીલ નથી કરી શકતા. તો એના કારણે શું થશે, ઘણા બધા લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગ આપણા માટે લઈને ફરતા હોય છે, આપણા માટે આપણા બિહેવિયરને લઈને આપણને જજ કરવા માંડે છે, આપણી વર્તણૂક છે એમાં આવા બધા નકારાત્મક ભાવનાઓને એ લોકો સહન નથી કરી શકતા, અથવા તો એને ફેસ નથી કરવી, અથવા તો એ લોકો આપણને બીજા એંગલથી જોવા માંડે છે, જેના કારણે શું થાય છે કે ઘણા બધા સંબંધો તૂટવાના આરે આવી જાય છે, ક્યાંય ને ક્યાંય કોન્ફ્લિક્ટ, ઝઘડાઓ વધી જાય છે, ક્યાંય ને ક્યાંય મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધી જાય છે. તો આ બધા જ કારણો હોઈ શકે કે જેને કારણે ઇમોશનલ નેગેટિવ ઇમોશન્સ અગર આપણે હીલ નથી થતા તો થઈ શકે. અને સૌથી વધારે જ્યારે આપણે પ્રોફેશનલ લાઈફમાં હોઈએ છીએ ત્યારે આપણે એક પ્રોફેશનલ આપણું ફોર્મલ આપણું માઇન્ડસેટ રાખીને આપણે કામ કરવાનું હોય છે, કંઈક ટાર્ગેટ હોય છે, ટાર્ગેટ એચીવ કરવાના હોય છે, આપણું એક પરફોર્મન્સ દેખાડવાનું હોય છે, આપણા એચિવમેન્ટ્સ લેવાના હોય છે, આપણા ટાસ્ક કમ્પ્લીટ કરવાના હોય છે. ત્યારે અગર આપણે મેન્ટલી, આપણે ઇમોશનલી હેલ્ધી નથી તો આપણે ડિસ્ટર્બ થઈએ છીએ, અને એના કારણે આપણા આખું કરિયર જે છે, આપણા બોસ સાથેના રિલેશન, આપણા કલીગ સાથેના રિલેશન, આપણા ક્લાયન્ટ સાથેના રિલેશન આપણે સંભાળી શકતા નથી, ને એને કારણે આપણે મેજર ડિસ્ટર્બ થઈ જઈએ છીએ પ્રોફેશનલ લાઈફમાં. તો આવા ઘણા બધા રીઝન્સ છે કે જેને કારણે આપણે ઇમોશનલ હીલિંગ ખૂબ જરૂરી છે. એના વગર કોઈ શક્ય જ નથી કે તમે હેલ્ધી લાઈફ જીવી શકો. અગર આવા કોઈ પણ નેગેટિવ ઇમોશન્સ આપણી અંદર છે તો એ કયા કયા સ્વરૂપે છે એની એક PDF મેં તમને અહીંયા આ વિડીયોની સાથે નીચે આપેલી છે. એ PDF તમારે ડાઉનલોડ કરી અને તમારે એની પ્રિન્ટઆઉટ કઢાવવાની છે. પ્રિન્ટઆઉટ કાઢીને તમારી સાથે તમારે રાખવાની છે. આ વિડીયો જોતા પછી તમારે તમારી જાતે, હું તમને જે અત્યારે ટાસ્ક આપવાની છું એ તમારે એ PDF સાથે કમ્પ્લીટ કરવાનો છે, અને એની પછી હું તમને એનો ટાસ્ક કેવી રીતે કરવો, એનું કેવી રીતના રિઝલ્ટ આપીશ એ હું તમને સમજાવીશ. આપણી આગળ જ્યારે આવા જેમ આ PDFમાં મેં તમને આપ્યું છે એવી રીતે આપણે જોતા જવાનું છે કે આપણી અંદર કઈ કઈ ટાઈપના નેગેટિવ ઇમોશન્સ હોય છે. જેમ કે તમને પહેલું આપ્યું છે કે ગુસ્સો, લાઈક એંગર આપ્યું છે, ગુસ્સો આપ્યો છે, તો એનું આપણે એ એક નેગેટિવ ઇમોશન છે. આપણી આગળ ઘણા બધા નેગેટિવ ઇમોશન્સ હોય આપણી અંદર, આપણને ખ્યાલ હોય છે પણ આપણે એક્સેપ્ટ નથી કરતા. એંગર અથવા તો ગુસ્સો હોય, ક્રોધ હોય, દુઃખ હોય, ચિંતા હોય, શોક હોય, ગિલ્ટ હોય, અપરાધભાવ હોય, પસ્તાવો હોય, આ બધા આપણા નેગેટિવ ઇમોશન્સ છે. આપણે ક્યાંય ને ક્યાંય ફીલ કરતા રહેતા હોય છે, અને આ નેગેટિવ ઇમોશન્સ આપણી
સર્વાંગીણ વિકાસ માટે ખૂબ મોટો અવરોધરૂપ બનતું હોય છે. તો સૌથી પહેલાં તો જ્યારે તમે ટેરોટ કાર્ડ રીડર બનવા જઈ રહ્યા છો ત્યારે મારી જવાબદારી છે અને એનાથી વધારે તમારી જવાબદારી છે કે તમે પોતાની જાતને નેગેટિવ ઇમોશન્સને હીલ કરો. અત્યારે આ બેઝિક કોર્સમાં હું તમને એને કેવી રીતે હીલ કરવું એ આ પીડીએફથી હું તમને શીખવી રહી છું. અને અગર તમે એડવાન્સ કોર્સમાં આવો છો તો હું એમાં તમને ડિટેલથી સાથે રહીને એક ઇમોશન્સને સમજવાનું, એને કેવી રીતે કન્વર્ટ કરવાનું અને એને કેવી રીતે દૂર કરવાનું એ બહુ ડિટેલથી હું તમારી સાથે ચર્ચા કરી શકીશ. અત્યારે આપણી પાસે ટાઈમ લિમિટ ઓછી છે તો હું આમાં તમને આ એક પીડીએફ આપું છું. એમાં મેં તમને દરેક વસ્તુ સમજાવી દીધી છે કે દાખલા તરીકે તમારી પાસે એંગરનો ઇસ્યુ છે અથવા તો ક્રોધનો નેગેટિવ તમારી અંદર ભાવના ઉત્પન્ન થાય છે તો એ વખતે તમારે શું કરવાનું છે. તો એની સામે તમને એક બીજો વર્ડ આપેલો હશે કે બ્રીધિંગ, રાઈટ. તો ત્યારે તમારે શું કરવાનું છે, ઊંડા શ્વાસ લેવાના છે. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તમારે ઊંડા શ્વાસ લેવાના છે. હા, એ દર વખતે તમને શરૂઆતમાં થોડું અઘરું લાગશે અથવા તો તમે નહીં કરી શકો, કોઈ વાંધો નહીં, પણ તમારા મગજમાં તો એ ગયું કે હવે તમારે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તમારે શું કરવાનું છે, બ્રીધિંગ કરવાનું છે, ગુસ્સો કરવાનો નથી. તો જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો એમ એ નેગેટિવ ઇમોશન્સ હીલ થતા જશે અને એ એક ટાઈમ પીરિયડ પછી એ તમારામાં આવતું બંધ થઈ જશે. તો બેટર છે કે આ જ્યારે તમે આ પ્રેક્ટિસ ચાલુ કરો ત્યારે તમે તમારી જાતને હકારાત્મક પ્રતિભાવો આપતા રહો કે હા, હું કરી શકું છું, હું કરી રહી છું અને હું વધારે ને વધારે પ્રયત્ન કરીશ. ચાહે તમે 10 વખત ગુસ્સા ઉપર કાબૂ કરી અને તમે ઊંડા શ્વાસ લીધા છે અને પછી તમે 2 વખત નથી લઈ શક્યા તો પણ કોઈ વાંધો નહીં. તમે જે 10 વખત લીધા ને 2 વખત નથી લીધા એમાં તો છતાં પણ તમે જ્યાં હતા ત્યાંથી 8 કદમ આગળ છો. તો તમે પ્રગતિ કરી છે. વેરી મચ કોંગ્રેચ્યુલેશન ટુ યુ. એટલે તમારે હવે શું કરવાનું છે કે હવે વધારે ને વધારે પ્રેક્ટિસ કરવાની છે. આપણે અવેર રહેવાનું છે. આપણે દરેક નેગેટિવ ઇમોશન્સ ઉપર આપણે કાબૂ લેવાનો છે, હીલ કરવાનું છે, કન્વર્ટ કરવાનું છે. તો આ વિડીયો જોયા પછી તમારે તમારી પીડીએફમાં દરેક ઇમોશન્સને સમજવાના છે. એની સાથે લખેલું છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને વર્ડ્સ આપેલા છે, જેમાં તમને અનુકૂળતા વધારે આવે તો એના દ્વારા તમે સમજી શકો છો. તમારે શું કરવાનું છે કે એંગર અગર આપ્યું છે તો એની સામે બ્રીધિંગ આપ્યું છે તો તમારે યાદ રાખવાનું છે. હવે તમારે 1 થી 15 નેગેટિવ ઇમોશન્સ આપ્યા છે, એની સામે 1 થી 15 સોલ્યુશન્સ આપ્યા છે. એને કઈ રીતે કરવાનું એની નીચે લાઈન લખેલી છે કે ભાઈ તમારે જ્યારે ગુસ્સો આવે ત્યારે તમારે ઊંડા શ્વાસ લેવા, એવી રીતે લખેલું છે. તો દરેક ઇમોશનમાં એ લાઈન આપેલી છે એ તમારે ફિટ કરવાની છે મગજમાં અને એ જ્યારે તમારે વધારે આવે ત્યારે તમારે એને એપ્લાય કરવાની છે. આટલું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. આ વિડીયો જોઈને તમારે નેગેટિવ ઇમોશન્સને દૂર કરવાના છે. ઓકે, હવે આજનો ટાસ્ક એવું છે કે આ જે આખો વિડીયો તમે જોયો અને પછી તમે જે પીડીએફની પ્રિન્ટ આઉટ લઈને બેઠા છો એમાં તમારે જોવાનું છે કે કઈ વધારેમાં વધારે નેગેટિવ ભાવના, નેગેટિવ ઇમોશન અથવા નકારાત્મક ભાવના તમારામાં તમને વધારે ફેસ કરી રહ્યા છો. જેમ કે હું જોઉં તો મને વધારે ને વધારે જ્યારે હું કોઈ ગુસ્સો મને આવે છે, કેમ કે જ્યારે હું કોઈ ખોટું થતું જોઉં છું, કોઈ મેન્યુપ્યુલેશન થતું જોઉં છું તો મને વધારે ગુસ્સો આવે છે. એ મારી નેગેટિવ ઇમોશન છે તો મારે એને વધારે હીલ કરવાનું છે. તો મારે એને 1 થી 10 નંબરમાં માર્ક આપવાના છે. તો મને સૌથી વધારે ગુસ્સો આવે છે, વાતમાં ગુસ્સો આવે છે તો મારે એને નંબર આપવાના છે 10. અગર મને હું વધારે ને વધારે શોકમાં રહું છું, દુઃખી રહું છું કે મારી સાથે પાસ્ટમાં આવું થયું છે, આવા લોકોએ આવું કર્યું છે, અગર હું શોકમાં રહું છું વધારે ને વધારે તો મારે એને નંબર આપવાના છે 9. બરાબર. એનાથી વધારે હું હજી જોઉં છું કે હું આ ફ્યુચરમાં શું કરી શકીશ, પાસ્ટમાં મારી યાર આવું થયું છે, હું ચિંતા કર્યા કરું છું, ફ્યુચરની ચિંતા કર્યા કરું છું, વધારે ચિંતામાં બેસી રહું છું તો મારે એને આપવાના છે 8 માર્ક. મતલબ જે રીતે તમારી વધારે નેગેટિવ ઇમોશન્સ છે, નકારાત્મક ભાવનાઓ જે પ્રમાણમાં વધારે છે એને 1 થી 10માં તમારે માર્ક્સ આપવાના છે. મને ક્યારેક જ ગિલ્ટ ફીલ થાય છે તો હું એને 2 માર્ક આપી શકું, 5 માર્ક આપી શકું, જેટલા પ્રમાણમાં મને લાગે છે. સૌથી વધારે જે ઇમોશન વધારે આવે છે એને 10 માર્ક આપ્યા, સૌથી ઓછું જે આવે છે એને 1-2 માર્ક આપી શક્યા. એવી રીતે તમારે ધીરે 15 નેગેટિવ ઇમોશનને 1 થી 10માં માર્ક્સ આપવાના છે. હવે એ માર્ક્સ તમે જે આપી લો એ દરેકનો સરવાળો કરી અને એને ડિવાઈડ બાય 15, બરાબર, એટલે એવરેજ નીકળી જશે.
એનો સરવાળો કરીને એને 15 વડે ભાગવાનું છે અને જે આંકડો આવે એ તમારે મને મેસેજ કરવાનો છે. બરાબર. આપણે ગ્રુપ ત્યારે ઓપન કરીશું અને ગ્રુપમાં તમારે ત્યારે મેસેજ કરવાનો છે કે મારે 5, મારે 6, મારે ટોટલ એવરેજ 10, મારે ટોટલ એવરેજ 8, પોતપોતાનો ટોટલ એવરેજ આ વિડીયો જોઈને તમારી પ્રિન્ટઆઉટ જોઈને પછી તમે જ્યારે ટાસ્ક કમ્પ્લીટ કરો ત્યારે નાખવાનો છે. જેટલાના ટાસ્ક કમ્પ્લીટ થશે એટલા લોકોને હું નોટ ડાઉન કરી લઈશ ને એટલા લોકોને હું મેસેજ મોકલી દઈશ કે આનો મિનિંગ શું છે, આનો મિનિંગ શું છે અને આને શું તમારે હજુ આગળ કરવાનું છે. અને જેટલા લોકો અસાઇનમેન્ટ પૂરા કરશે એ શોર્ટેડ થતા જશે મારી જે ટેરોટ કાર્ડની જે બુક છે એ મેળવવા માટે. એટલે 3જા દિવસ સુધી તમારે બધા જ ટાસ્ક છે એ કમ્પ્લીટ કરવાના છે અને એ ગ્રુપમાં મૂકતા જવાના છે, જેથી કરીને હું જાણી શકું કે કોણે ટાસ્ક કમ્પ્લીટ કર્યા છે. હોપ કે આ વિડીયો તમને સૌને ખૂબ ઉપયોગી નીવડે અને તમે સૌ ગંભીરતાથી આ વિડીયોને પોતાના જાત માટે, પોતાની લાઈફ માટે ઇમ્પ્લિમેન્ટ કરી શકો, એક એઝ અ બેસ્ટ ટેરો કાર્ડ રીડર બની શકો. એના માટે આ તમને ઉપયોગી થઈ શકે, એના માટે મેં આ મહેનત કરી છે. તો આપ સૌ એનો લાભ ઉઠાવો અને જરૂરથી આજનો આ ટાસ્ક કમ્પ્લીટ કરો. મળીએ આજના વર્કશોપમાં.